નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હું છું અંજલિ પટેલ અને અત્યારે તમારી સમક્ષ નવો જ ટોપિક લઈને આવી છું. આજનો મારો ટોપિક છે વર્ષા ઋતુ વિશે. ખાસ કરીને વર્ષા ઋતુની અંદર આપણને આપણા ખાણીપીણી અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, એના માટે કરીને ખાસ આ વિડીયો બનાવ્યો છે. અત્યારે આપણે જોવા જઈએ તો આખા ગુજરાતની અંદર ખૂબ જ સારો એવો વરસાદ પડી ગયો છે. લગભગ આખા ગુજરાતની અંદર વરસાદ છે. ક્યાંક તો અતિથી અતિ ભારે વરસાદ છે, ક્યાંક તો અતિવૃષ્ટિ જેવું છે. આમ જોવા જઈએ તો લગભગ સર્વત્ર ગુજરાત આખાની અંદર વરસાદ પડી ગયો છે. તો આપણે આ વર્ષા ઋતુની અંદર ખાસ કરીને ખાવા પીવાની બાબતે ધ્યાન રાખવું જોઈએ. તો તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. આમ જોવા જઈએ તો આપણા દેશની અંદર 3 ઋતુઓ હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તેવી જ રીતના આયુર્વેદની અંદર 6 ઋતુ બતાવવામાં આવેલી છે. તેમાં સૌથી પહેલા તો શિશિર ઋતુ, વસંત ઋતુ, ગ્રીષ્મ ઋતુ, વર્ષા ઋતુ, શરદ ઋતુ અને હેમંત ઋતુ. તેમાં હેમંત ઋતુ અને શિશિર ઋતુ મળીને આપણો શિયાળો બને છે. તેવી જ રીતના વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ બંને મળીને આપણો ઉનાળો બને છે. તેવી જ રીતના વર્ષા ઋતુ અને શરદ ઋતુ મળીને આપણું ચોમાસું બને છે, જેને આપણે ચોમાસું કહીએ છીએ. તેમાં ખાસ કરીને વર્ષા ઋતુના પહેલા 2 મહિના ખૂબ જ સારો એવો વરસાદ પડે છે અને પાછળના 2 મહિના થોડોક વરસાદ અને થોડીક ગરમી પડતી હોય છે, તેને આપણે શરદ ઋતુ કહેતા હોઈએ છીએ. તો આજે આપણે વર્ષા ઋતુ વિશે વાત કરશું. વર્ષા ઋતુની અંદર ખાસ કરીને આબોહવાની અંદર ઠંડી અને ભેજવાળું વાતાવરણ વધારે હોય છે, જેના કારણે આપણે શ્વાસોશ્વાસ દ્વારા આપણા શરીરની અંદર પણ ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, જેના કારણે આપણને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ અને પાચનના પ્રોબ્લેમ વધારે થતા હોય છે, જેથી આપણા શરીરની અંદર કબજિયાત, ગેસ, તાવ તેમજ દસ્ત અને વોમિટિંગ જેવા પ્રોબ્લેમ આપણને આ ઋતુમાં વધારે પડતા જોવા મળે છે. તેમજ આપણે કહીએ તો આપણા ગ્રંથોની અંદર પણ લખેલું છે, યથા પિંડે તથા બ્રહ્માંડે, એટલે કે જેવું બ્રહ્માંડની અંદર થાય છે તેવું આપણા શરીરની અંદર પણ થાય છે. બ્રહ્માંડની અંદર વાયુનું પ્રમાણ વધારે હોય છે, તેથી આપણા શરીરની અંદર પણ વાયુનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે આપણને ડાયજેસ્ટિવ જેવા પ્રોબ્લેમ તેમજ રૂમેટો આર્થરાઇટિસ તેમજ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, જેમાં કે આપણને સાંધાના દુખાવા, હાથ પગના દુખાવા, માંસપેશીઓમાં આપણને દુખાવા થતા હોય છે. તેમજ ચોમાસા દરમિયાન આપણને વધારે પડતું વોમિટિંગ તેમજ શરદી ઉધરસના કેસો પણ તમને જોવા મળશે વધારે પડતા, કારણ કે ઠંડી અને ગરમીનું બે વાતાવરણ ભેગું થતું હોય છે. તેના કારણે આપણું સ્વાસ્થ્ય પણ ઘણું બધી રીતે બગડતું હોય છે. તેમાં ખાસ કરીને ચોમાસાની અંદર આપણને ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બને તો ચોમાસાની અંદર પત્તાવાળા શાકભાજી ઓછા ખાવા જોઈએ, જેવા કે તાંદળજાની ભાજી તેમજ મેથી તેમજ આપણે વાત કરીએ તો કોબી તેમજ પાલક, આવા પત્તાવાળા શાકભાજી આપણને ઓછા લેવા જોઈએ. તેથી જ જૈન શાસ્ત્રોની અંદર બતાવેલું જ છે કે ચતુર્માસની અંદર બને તો ગ્રીન પત્તાવાળા શાકભાજી ઓછા લેવા જોઈએ. તેની જગ્યાએ આપણને દૂધી, તુરૈયા, શાઈજન જેવા શાકભાજી આપણને લેવા જોઈએ. તેમજ વર્ષા ઋતુની અંદર સૂંઠ, અજમો, સોવા, હિંગ તેમજ લસણ, તલના તેલનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ, જે આપણને પાચન તંત્ર આપણું સુધારે છે. તેમજ મિત્રો, બને તો આ ઋતુ દરમિયાન આપણને ઓછું ખાવું જોઈએ, બને તો આપણને ઉપવાસ રાખવા જોઈએ. આમ જોવા જઈએ તો આપણે ધાર્મિક રીતે પણ આ ઋતુ દરમિયાન વાત કરીએ તો જૈનોની અંદર પવિત્ર ચતુર્માસ આવે છે, તેવી જ રીતના મુસ્લિમોના રોજા અને આપણો પવિત્ર શ્રાવણ માસ પણ આ જ મહિના દરમિયાન આવે છે. તેથી બને તો આપણા ગ્રંથોની અંદર પણ આપણને ઉપવાસ રાખવાનું કહેવામાં આવેલું છે, જેથી કરીને ઘણા બધા લોકો આ ઋતુ દરમિયાન ઉપવાસ રાખે છે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રહે. જો આપણે ઓછું જમશું તો આપણું પાચન તંત્ર સુધરશે અને જેના કારણે આપણને શરીરની અંદર જલ્દી કોઈ બીમારી નહીં પડે. તેમજ બને તો આ ઋતુ દરમિયાન પાણી પણ નવશેકું અને ગરમ લેવું જોઈએ, જેના કારણે આપણને તે પચવામાં પણ સહેલું પડે અને આપણું પાચન તંત્ર પણ સુધારે. તેમજ ગરમ અને હુંફાળું પાણી પીએ તો આપણને જલ્દી શરદી ઉધરસ જેવું પણ નથી થતું, જેના કારણે આપણું સ્વાસ્થ્ય સારું બની રહે છે. તેમજ આયુર્વેદની અંદર વાત કરીએ તો આયુર્વેદની અંદર આવતી ઔષધિમાં મા સુદર્શન ચૂર્ણ તમે લઈ શકો છો, તેમજ ત્રિફળા લઈ શકો છો, જે પેટ માટે
ખૂબ જ સરસ છે. તેવી જ રીતના સંજીવની જડીબુટી પણ આવે છે, તેનું પણ તમે સેવન કરી શકો છો, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ છે. તેથી મિત્રો, તમે ચોમાસા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો, તેમજ બને તો ઓછું ખાજો, જે આપણને પાચન તંત્ર આપણું સુધારે. તેમજ મોન્સૂનને એન્જોય કરો, સ્વસ્થ રહો, મસ્ત રહો, અને બને તો મારા વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ મિત્રો.